જે થયું તે પણ સતીનો મારા ઉપર પ્રેમ તો છે, એનો ત્યાગ પણ કેમ કરું, અને સીતાનું રૂપ લીધું એટલે સાથે પણ કેમ રહું, પ્રભુ પર છોડી દીધું. રામનું સ્મરણ કર્યું અને રામની પ્રેરણા થઈ. શિવજીએ સંકલ્પ કર્યો કે સતીનું આ શરીર, જે શરીરે સીતાનું રૂપ લીધું, એ શરીર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સતી અને મારો ગૃહસ્થ જીવન પૂરું થયું. જ્યાં સંકલ્પ કર્યો છે શિવ સંકલ્પ, આકાશમાંથી આકાશવાણી થઈ છે. ધન્ય હો મહાદેવ, આપ ન હોત તો ભક્તિને આટલી બલવત્તર કોણ કરત. આકાશવાણીના શબ્દો તો સતીએ પણ સાંભળ્યા. ભગવાન, આપે કઈ પ્રતિજ્ઞા કરી કે આકાશવાણીઓ? જૂઠને ડર બહુ લાગે, હા, સત્ય નાનકડું પણ અભય બહુ રાખે, અને જૂઠ જથ્થાબંધ હોય તો એ બીતું હોય, થરથરતું. જથ્થાબંધ ભલે ન હોય અને સત્ય નાનકડું એવું પણ નિર્ભય કરી દે. અંદરથી ગભરાયા, શું પ્રતિજ્ઞા કરીએ છીએ? બાર વાર પૂછે, મહારાજ આપે કઈ પ્રતિજ્ઞા કરી? શિવજી કૃપાલુ છે, કરુણાનો અવતાર. એને થયું કે મેં આપનો આ શરીર હોય ત્યાં સુધી ત્યાગ કર્યો છે તો દુઃખી દુઃખી થઈ જશે, એટલે વાત ન કરી. સતી પૂછે અને શિવજી વિષય બદલે. બરનત વિવિધ પંથ ઇતિહાસ વિશ્વનાથ પહમ પહે કૈલાસ બરનત બરનત રસ્તામાં ઇતિહાસોની કથા કહેવા લાગ્યા, કારણ કે કથા તો એ સાંભળી નહીં, નહીતર કથા સંભળાવે, પણ ઇતિહાસની કથા કહેવા લાગ્યા. ઇતિહાસ તો તથ્યો ભેગું કરે ને, એટલે હવે જેની બુદ્ધિ હોય એ તો તથ્યોમાં માને કે આમ થાય સાધારમાં. એટલે શંકરે ઇતિહાસો શરૂ કર્યા, અને એવી ઇતિહાસની કથાઓ સતીને સંભળાવી જે લખી નથી પણ છે. અને એ કથાઓ આ જગતમાં જેણે જેણે પરમ ઉપર શંકા કરી એની કેવી દશા થઈ એવા વ્યાખ્યાનો રસ્તામાં બતાવ્યા. બાતન સે કટે પંથ, કેળો પૂરો કરવો છે, કૈલાસ પહોંચવું છે. સતી સંદેહગ્રસ્ત, એટલે એવી વાતો કરી કે વિશ્વનાથ પહોંચે. અડધી પંક્તિમાં તો શિવજી કૈલાસ પહોંચી ગયા. કૈલાસ પહોંચીને અપનાપણનો વિચાર કરીને કૈલાસના પોતાના પ્રાસાદની બહાર મૃગચર્મ બિછાવી અને શિવજી બેસી ગયા. વર્તનથી બતાવ્યું કે હું રહીશ અહીંયા, પણ આપણો જે સંબંધ હતો એ વિચ્છેદ થયો છે. બુદ્ધિ ક્યારેક ક્યારેક જુદા કરી નાખે. હવે આ બુદ્ધિને શ્રદ્ધામાં ફેરવવી છે, એટલે એને દક્ષિણમાં અગ્નિમાં બળી અને હિમાલય જેવી સ્થિરમાંથી પ્રગટ કરવી પડશે. બુદ્ધિ પુનર્જીવિત થશે, બીજો જન્મ શ્રદ્ધાના રૂપમાં આવશે. ત્યારે શિવ પાછા એની સાથે લગ્ન કરશે. શિવજી બેસી ગયા છે. હવે શિવને ડર છે કે હમણાં આવીને પૂછશે કે હવે આમ કેમ છે. હવે એ પૂછશે, દુઃખી થશે, હું ભાઈ કહીશ તો વધારે દુઃખી થશે. એટલે શિવે તુરંત નિર્ણય કર્યો. તુલસીએ ચોપાઈમાં લખ્યું, શંકર સહજ સ્વરૂપ સંભાળા લાગી સમાધિ અખંડ શંકર સ્વરૂપ લાગી સમાધિ અખંડ
બીતે સંવત સતાસી તજી સમાધિ શંભુ અવિનાશી શંકર સહ શંકર શિવજીએ સહજ સ્વરૂપાનુસંધાન કર્યું અને સાધો સહજ સમાધિ ચલી, સમાધિ લાગી ગઈ. અવિનાશી છે, એમાં કઈ વર્ષોની ગણતરી ન કરાય ક્યાં સુધી ચાલી, તો એ આંક લખ્યો 87,000 વર્ષ વીતી ગયા, ક્યોંકિ અવિનાશી છે. બીતે સંવત સહસ્ર 87, આટલા વર્ષો સુધી. હા, તજી સમાધિ શંભુ અવિનાશી, આટલા વર્ષ પછી સમાધિ લે. રામ રામ શિવજી બોલવા લાગ્યા. સતી આવ્યા કે મારા જગતપતિ જાગ્યા, મારા પતિ તરીકે તો હવે સંબંધ રહ્યો. એકદમ આવી સન્મુખ ઉભા રહ્યા છે. સતીના રૂપમાં વિમુખ હતા, જે વાત કરે એનાથી અવળું લેતા હતા. પણ આટલા વર્ષના પહેલા પછી હવે સન્મુખ થયા. અને તુલસી કહે, જીવ જ્યારે શિવની સન્મુખ થાય ત્યારે એના કરોડો કરોડો જન્મના પાપ નષ્ટ થાય. આપણે વિમુખ છીએ માટે મુશ્કેલી, સન્મુખ થવાનું છે. સન્મુખ હોય જીવ મોહી જબહી આદિ આદિ. શિવજીને થયું કે બહુ દુઃખી છે, શરીર સુકાઈ ગયું છે, રડશે એટલે હવે એને જીવનમાં રસ ઉત્પન્ન થાય, એટલા માટે રસપ્રદ કથા સંભળાવો. શ્રોતાની ગતિ કેવી છે એને માપીને વક્તાએ બોલવું જોઈએ કે ત્યારે કયું વસ્તુ કે આવ્યા ત્યારે ઇતિહાસો કીધા, કથા એણે સાંભળી નહોતી, એને રસ નહોતો પડ્યો કુંભજની, એટલે નીકળ્યા. પછી શિવજીએ કૈલાસ પહોંચવા ઇતિહાસ. હવે થયું કે આ નિરસ બની ગયા સતી, એનામાં રસ પાછો પ્રગટ થાય. એટલા માટે તુલસી કહે છે, લગે કહન કછુક કથા રસાલા, રસાલ કથાઓ કહેવા લાગ્યા. એ જ વખતે સતીના પિતા દક્ષ, એને બ્રહ્માએ પ્રજાપતિ નાયકનું પદ આપ્યું. અને દક્ષ મહારાજ જ્યારે પ્રજાપતિ બન્યા નાયક, ત્યારે એને પોતાના પદનો અહંકાર આવ્યો. એણે એક યજ્ઞનો આરંભ કર્યો, કારણ કે એકવાર બ્રહ્મસભામાં દક્ષ મહારાજનું સન્માન કરવા માટે બધા દેવતાઓ ઊભા થયા. પણ શિવજી એના સસરા છે આ પોતે દક્ષ, પણ હવે એ તો આંખો બંધ કરીને ધ્યાનમાં જ બેઠા હોય, એને ખબર નહીં કે કોણ આવ્યું. બાકી તો કોઈ ગમે તે આવત તો શિવજી પગે લાગે, પણ એમાં સસરા આવ્યા ને એને ધ્યાન નહીં, હરિનામ જપતા હતા, બાકી બધા ઊભા થયા, આ બેઠા રહે. એમાં એના સસરાને ખોટું લાગ્યું કે બધા ઊભા થયા અને આ મારો જમાઈ મને સન્માન ન કરે. મૂકવું નહીં, બદલો લો, કારણ કે પદ તો મળ્યું હતું. હવે આમાં ઘણી વખત વાત થાય છે કે આખી સભા ઊભી થઈ ગઈ, દક્ષ આવ્યા ત્યારે. સારું, આ ભૂત શંકરને થવું જોઈએ, પણ હવે સસરા આવે તો થવું જોઈએ, એમાં આપણું શું બગડી જાય? પણ માપમાં, આમ ગલોટિયા ન ખવાય. ઘણા તો સસરો આવે ત્યાં તો આમ ગલોટિયા ખાવા માંડે, હા હલાની જેમ. જાળમાં ફસાયું નથી આમ તો હલા તને. જમાય છે ને એ એના કહું કે ન કહું, તમારે તો યાર સાંભળવું જોઈએ ને, તમારે તો બધું પછી ટીકા મારી થાય. કોઈ લેવા દેવા એવું છે એમાં જાણે એવું છે, એવું છે એટલે બહુ એવું છે, એવું છે કે કહેવા જેવું છે, કહેવા જેવું છે, કહેવા જેવું છે, પણ અત્યારે કહેવા જેવું નથી. છોડો. શિવજી ધ્યાનમાં. આપણે કોઈ સભામાં પ્રવેશ કરીએ અને બધા સ્વાભાવિક આદર છે ભારતીય લોકો ઊભા થઈ જાય, પણ જેને અભિમાન હોય ને સન્માનની જ પ્રિયતા હોય એ ઊભા કેટલા થયા